વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ગણ જે છે એ ગણની અંદર કેટલી રીતે તમે રજૂઆત કરી શકો છો. એની અંદર આપણે જોયું પ્રમાણે યાદીની રીત છે, ગુણધર્મની રીત છે અને વેન આકૃતિની મદદથી તમે ગણ જે છે એને રજૂઆત કરી શકો છો. એ જ રીતે અલગ અલગ પ્રકારના ગણના પ્રકાર આવે છે. એની અંદર આપણે જે જોયું પ્રમાણે કે શાંત ગણ છે, અનંત ગણ છે, ખાલી ગણ છે, સમાન ગણ છે, અસમાન ગણ છે, એ બધા જ ગણની માહિતી જે છે અગાઉના વિડીયોની અંદર આપણે સારી રીતે સમજાયેલી છે. એની નોટ્સ પણ તમે બનાવી નાખી હશે. હવે આગળ આપણે જોઈએ તો ગણ પ્રકરણની અંદર સૌથી મહત્વનો એક ટોપિક જે છે એ આપણે ઉપગણ કહીએ છીએ. તો ઉપગણ કોને કહેવાય? તો એ રજૂઆત કરીએ તો એને આપણે રજૂઆત કરીએ તો ધારો કે બે ગણ છે, ગણ A અને ગણ B તમને આપેલા છે. ઉપગણ થવા માટેની જરૂરી જે શરત જે છે એ હવે આપણે લખીશું કે જો ગણ A નો પ્રત્યેક સભ્ય કહીએ અથવા તો ઘટક કહીએ એ ગણ B નો પણ સભ્ય કે ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. અહીંયા એક શબ્દ લખેલો છે કે પ્રત્યેક સભ્ય એટલે ગણ A ની અંદર માની લો કે તમે એક એક્ઝામ્પલ લઈશું તો વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ લઈએ તો ગણ A જે છે એની અંદર 1 2 અને 3 હું સભ્ય રાખું છું. એ જ રીતે ગણ B જે છે એની અંદર 1 2 3 અને 4 સભ્ય આપેલા છે. હવે વ્યાખ્યા અનુસાર શું છે કે ગણ A નો પ્રત્યેક સભ્ય, ગણ A ની અંદર પ્રત્યેક સભ્યની અંદર એના 3 સભ્યો જે છે એ પ્રમાણે 1 2 અને 3 આ એના સભ્યો છે. જો આ દરેકે દરેક સભ્ય ગણ B નો પણ સભ્ય બનતો હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે. તો અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે 1 જે છે એ ગણ A નો પણ સભ્ય છે અને ગણ B નો પણ સભ્ય છે. B છે 2 નંબર છે એ ગણ A નો પણ સભ્ય છે અને ગણ B નો પણ સભ્ય છે. 3 જે છે એ ગણ A નો પણ સભ્ય છે અને ગણ B નો પણ સભ્ય છે. એમ ગણ A નો દરેક સભ્ય જે છે એ ગણ B ની અંદર પણ સભ્ય તરીકે આવેલો છે. તો અહીંયા આપણે કહી શકીશું કે ગણ A જે છે એ ગણ B નો ઉપગણ કહેવાય. તો શું ગણ B ને ગણ A નો ઉપગણ કહેવાય? નથી કહેવાતો. એનું કારણ એક જ છે કે અહીંયા આપણે જે લખ્યું છે એ પ્રમાણે કે પ્રત્યેક સભ્ય, જો B ને ગણ A નું ઉપગણ થવું હોય તો એની અંદર અહીંયા તમે જોઈ શકો કે 4 જે છે ગણ B નો સભ્ય છે પણ એ ગણ A નો સભ્ય નથી બનતો. એટલા માટે ગણ B જે છે એ ગણ A નો ઉપગણ થતો નથી. તો અહીંયા આપણે જે આપેલું છે ને આપણે આ રીતે વાંચી શકીએ કે ગણ A જે છે ગણ B નો ઉપગણ કહે છે. અને જનરલ ટર્મમાં આપણે લખવું હોય તો માની લો કે સ્મોલ a જે છે એ ગણ A નો સભ્ય છે અને સ્મોલ a જે છે એ જો ગણ B નો પણ સભ્ય હોય તો આપણે કહી શકીએ a જે છે એ ગણ B નો ઉપગણ છે. અહીંયા જે લખેલું છે નિશાની, એ નિશાની શું દર્શાવે છે? ઉપગણની નિશાની છે. ઉપગણનું ચિહ્ન દર્શાવે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ગણ A જે છે એના પ્રત્યેક સભ્ય જે છે એ ગણ B ના પણ સભ્ય હોય તો આપણે ગણ A ને ગણ B નો ઉપગણ કહી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કહીએ કે ગણ B જે છે એ ગણ A નો પણ ઉપગણ હોય અથવા તો ના પણ હોય. એ વસ્તુને આપણે કોઈ કન્સર્ન કરતા નથી, પણ ગણ A ના દરેક સભ્ય ગણ B માં હોય તો જ આપણે ગણ A ને ગણ B નો ઉપગણ કહીએ છીએ. તો આની અંદર આપણે એક જરૂરી શરત તરીકે આપણે કહી શકીએ કે જો
ગણ A ને ગણ B નો ઉપગણ થવા જરૂરી શરત એ છે કે ગણ A ના તમામ ઘટક એ ગણ B ના પણ ઘટક હોવા જોઈએ. તો શું ગણ B ના દરેક ઘટક જે છે એ ગણ A ના પણ સભ્ય હોય અથવા ના હોય તો શું થાય? તો આપણે કહી શકીએ કે ગણ B ના દરેક ઘટક હોવા જોઈએ, પરંતુ ગણ B ના પ્રત્યેક ઘટક ગણ A ના સભ્ય હોય કે ના હોય, ન પણ હોય તે શક્ય છે. એવું જરૂરી નથી કે ગણ A જે છે એ ગણ B નો ઉપગણ હોય તો B ના દરેક ઘટક જે છે એ ગણ A માં હોવા જ જોઈએ એવું જરૂરી નથી. એ હોય અથવા ના પણ હોઈ શકે. જો આપણે એક એક્ઝામ્પલ લખ્યું છે એ પ્રમાણે કે ગણ A ના દરેક સભ્ય ગણ B માં હતા, પણ ગણ B ના દરેક સભ્ય ગણ A માં નહોતા. એમ છતાં પણ આપણે એ ગણને ગણ B નો ઉપગણ તરીકે આપણે લીધેલો છે. તો મિત્રો હવે આ વસ્તુ જે છે એ વસ્તુ જો પ્રેરણની દ્રષ્ટિએ આપણે વિચારીએ, આ જે છે ગણ A ના દરેક સભ્ય જે છે ગણ B ના દરેક સભ્ય જે છે એમાં હોય, તો એ વસ્તુને આપણે પ્રેરણના સ્વરૂપે લખવું હોય સ્વરૂપે, ગાણિતિક સ્વરૂપે, તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ એ હવે આપણે અહીંયા જોઈએ છીએ. તો એની માટે સૌથી પહેલા તો for all A belongs to A અને for all જો for all A belongs to A હોય, implies આ નિશાની જે છે એ implies ને દર્શાવે છે, એટલે કે પ્રેરણ. અહીંયા જે છે આપણે અહીંયા નીચે લખું છું પ્રેરણ, and A belongs to B હોય તો A is subset of B1 છે અથવા તો લખાય. એટલે કે A ના તમામ ઘટકો જે છે ગણ B ના ઉપગણ, એના તમામ સભ્યો જે છે એ ગણ B ની અંદર આવેલા છે, એટલા માટે A જે છે એને ગણ B નો ઉપગણ તરીકે આપણે લખી શકીએ છીએ. હવે આ જ વસ્તુ જે છે એને મારે જો દ્વિપ્રેરણ તરીકે લખવું હોય તો કઈ રીતે લખીએ? દ્વિપ્રેરણ લખીએ એની પહેલા અહીંયા આપણે લખીએ કે ગણ A ના દરેક સભ્ય ગણ B ના મેમ્બર હોય અને ગણ B ના પણ દરેક સભ્ય ગણ A ના મેમ્બર હોય તો એ બંને ગણને શું કહીશું એ અહીંયા આપણે જોઈએ. અને એ જે છે એને ગાણિતિક સ્વરૂપની અંદર દ્વિપ્રેરણનો ઉપયોગ કરી અને આપણે એને રજૂઆત કરીશું. તો ચલો આપણે અહીંયા લખીએ, જો ગણ A ના પ્રત્યેક ઘટક અથવા તો સભ્ય એ ગણ B ના સભ્ય હોય અને ગણ B ના પ્રત્યેક સભ્ય અથવા તો ઘટક એ ગણ A નો પણ સભ્ય હોય તો ગણ A અને ગણ B ને સમાન ગણ કહે છે. જો ગણ A ના પ્રત્યેક સભ્ય ગણ B નો મેમ્બર સભ્ય હોય, ગણ B ના દરેક સભ્ય એ ગણ A નો પણ સભ્ય હોય તો બંને ગણ જે છે એ બંને ગણને આપણે સમાન ગણ કહીશું, કારણ કે બંને ગણ જે છે એ એકબીજાના ઉપગણ બને છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો ગણ A ની અંદર સભ્ય તરીકે આપણે લઈશું A and B. ગણ B જે છે એનો એક
સભ્ય તરીકે a and b લઈએ. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો ગણ a ના દરેક સભ્ય છે, ગણ b ના પણ સભ્ય છે. ગણ b ના દરેક સભ્ય જે છે ગણ a ના પણ સભ્ય છે. એનો મતલબ એ થયો કે a જે છે એ ગણ b નો ઉપગણ છે, b જે છે એ ગણ a નો ઉપગણ છે. એટલા માટે આ જે છે એ બંને ગણ છે એ સમાન ગણ બને છે. તો એને ગાણિતિક સ્વરૂપની અંદર રજૂઆત કરીએ તો a જે છે એ ઉપગણ છે b નો અને b જે છે એ ઉપગણ છે a નો. તો એનો મતલબ એ થયો દ્વિપેરણ તરીકે આપણે લખીએ તો a is equal to b લખાય. a is equal to b લખાશે. અહીંયા જે નિશાની જે છે એ દ્વિપ્રેરણ દર્શાવે છે. બંને તરફથી આપણે કહી શકીએ કે જો a જે છે એ b નો ઉપગણ હોય, b જે છે એ a નો ઉપગણ હોય તો આપણા પરથી કહી શકીએ કે a અને b જે છે એ બંને સમાન ગણ થાય છે. જે તમને અહીંયા એક્ઝામ્પલ સ્વરૂપે મેં તમને રજૂઆત કરેલી છે. તો સંખ્યા પદ્ધતિની અંદર આપણે જે જોયેલા છે સભ્યો ગણ જે જોયેલા છે એ ગણની અંદર આ વસ્તુ જે છે તમે એનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમે જાણો છો કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને આપણે n વડે રજૂઆત કરીએ છીએ. તો એ ગણની અંદર કયા કયા સભ્યો ઘટકો આવશે? અનંત સુધીના આવશે. ધન પૂર્ણાંક સંખ્યાઓ બધી જ આવી જશે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યા ગણ જે છે આ ગણની અંદર જેને આપણે z વડે દર્શાવીએ છીએ તો z ની અંદર માઈનસ ઇન્ફાઇનાઇટ થી શરૂ કરી -1 0 અને પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધીના સભ્યો આવે છે. એ જ રીતે સમય સંખ્યા જે છે એ સમય સંખ્યા જે છે તમે જાણો છો કે જેને આપણે q વડે દર્શાવીએ છીએ અને એની યાદી રીતે લખવું હોય તો x ગુણધર્મની રીતે લખવી હોય તો x p q જ્યાં p q belongs to z and q not is equal to 0. p અને q જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે જે z માંથી એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ z માંથી લીધેલા છે અને q ની કિંમત 0 નથી લેવાની એટલે કે q જે છે શૂન્યેતર પૂર્ણાંક તરીકે લેવાનો છે. તો હવે p ભાગ્યા q અપૂર્ણાંક સ્વરૂપે જે પણ સંખ્યાઓ હશે એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એ જ રીતે અસમય સંખ્યા જે છે જેને આપણે p વડે દર્શાવીએ છીએ એને જો યાદ ગુણધર્મની રીતે લખવો હોય તો એને x કે જ્યાં x ની કિંમત r એટલે કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા ગણમાંથી લેવાની છે પણ એ સંખ્યાઓ જે છે એ p ભાગ્યા q ના સ્વરૂપની હોવી જોઈએ નહીં. એનો મતલબ એ થયો કે q જે છે x એની કિંમત q માંથી લેવાની નથી. q એટલે કે આપણી સમય સંખ્યા. તમે જાણો છો કે વાસ્તવિક સંખ્યા ગણ જે છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યાને જે સંખ્યાઓ જે છે એને ભેગી કરવામાં આવે તો એક વિશાળ ગણની રચના થાય છે જેને વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ. તો વાસ્તવિક સંખ્યા ગણ જે છે એની અંદર અસમય સંખ્યાઓ જે છે એ સમય સંખ્યા કરતાં અલગ છે કારણ કે અસમય સંખ્યાઓને p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. એટલા માટે અહીંયા આપણે લખ્યું છે કે x ની કિંમત તમારે લેવાની છે પણ એ કઈ નથી લેવાની? q વાળી લેવાની નથી. q એટલે કે આપણી સમય સંખ્યાઓ લેવાની નથી. તો આ જે ગણ લખ્યા છે એને જો મારે ગણની દ્રષ્ટિએ લખવો હોય તો હું અહીંયા આ રીતે લખી શકું કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની અંદર આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવવાની છે. એટલા માટે n જે છે એ ગણ છે z નો. z આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે તો એ બધી સંખ્યાઓ q માં આવશે, સમય સંખ્યાની અંદર આવવાની છે એટલે એનો એ પણ ગણ છે q લખાશે. તમે જાણો છો કે q જે છે એ સમય સંખ્યાઓ જે છે એ બધી જ સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા ગણમાં તો આવવાની છે એટલે q જે છે એ પણ પાછું ગણ થશે r નું. તો અહીંયા તમે જોઈ શકો છો કે q જે છે એ r નો ઉપગણ બને છે, t જે છે એ પણ r નો ઉપગણ બનવાનો છે t સબસેટ ઓફ r. પણ શું q જે છે એ t નો ઉપગણ બનશે? તો એ બનતો નથી. તો q જે છે એ અહીંયા
ઉપગણ જો ના હોય તો એને દર્શાવવા માટેની સિમ્બોલ અહીંયા છે, જે આપણે લખેલું કે સબસેટનો સિમ્બોલ કરી અને આડી લાઈન દોરીશું તો એ શું દર્શાવે છે કે q જે છે એ ગણ p એટલે કે અસમય સંખ્યા ગણનો ઉપગણ બનતો નથી. હવે અહીંયા આપણે જે રજૂઆત કરી છે એની અંદર આગળ જોઈએ તો અહીંયા સુધી તો તમારું ફંડામેન્ટલી ક્લિયર હશે. હવે આપણે જોઈએ કે ગણની અંદર ગણ a અને ગણ b આપેલા હોય, ગણ a જે છે એ ગણ b નો ઉપગણ બને છે તો ગણ a ને કહેવાય શું, ગણ b ને શું કહીશું એ હવે આપણે જોઈએ. તો એની માટે જો ગણ a બે ગણ આપેલા હોય, તમે બે ગણ a અને b આપેલ છે, જો a is subset of b, a જે છે એ ગણ b નો ઉપગણ હોય, પરંતુ બંને ગણ સમાન હોવા જોઈએ નહીં. a જે છે એ ગણ b નો ઉપગણ છે, પરંતુ જો બંને ગણ સમાન હોવા જોઈએ નહીં. તો અહીંયા ગણ a જે છે ગણ a ને ગણ b નો ઉચિત ઉપગણ કહેવાય છે, અને ગણ b ને ગણ a નો અધિગણ કહે છે. જો બે ગણ આપેલા હોય, a ગણ જે છે એ ગણ b નો ઉપગણ હોય, a અને b જો સમાન ના હોય તો ગણ a ને ગણ b નો ઉચિત ઉપગણ કહે છે અને ગણ b ને ગણ a નો અધિગણ કહે છે. જો અહીંયા આપણે જોઈએ એ પ્રમાણે મેં પહેલું એક્ઝામ્પલ તમને આપેલું છે કે ગણ a તરીકે 1 2 3 આપેલા છે, ગણ b તરીકે 1 2 3 4 આપેલા છે. આ બંને ગણની અંદર જોઈએ તો ગણ a જે છે ગણ b નો ઉપગણ બને છે, બંને ગણ સમાન પણ નથી. તો આપણે જે લાસ્ટ સ્ટેટમેન્ટ લખ્યું પ્રમાણે કે ગણ a જે છે એના દરેક સભ્ય ગણ b ના પણ સભ્યો બને છે, તો a જે છે એને ઉચિત ઉપગણ કહીશું અને ગણ b જે છે એને આપણે અધિગણ કહીએ છીએ. હવે કોઈ પણ ગણ આપેલા હોય એના ઉપગણોની સંખ્યા જો લખવી હોય તો કોઈ પણ ગણની અંદર ઓછામાં ઓછા બે તો ઉપગણ બને જ છે. તો એ બે ઉપગણ કયા છે? તો ગણની અંદર કોઈ પણ ગણના ઓછામાં ઓછા બે ઉપગણો, તો આ બે ઉપગણો જે છે કયા કયા છે? તો એમાં પહેલો આવશે ખાલી ગણ, જેને આપણે phi ની સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. અને બીજો ગણ જે બને છે ગણ પોતે. હા, કોઈ પણ ગણ આપેલો એના ઉપગણોની સંખ્યા લખવી હોય તો એ ઉપગણો જે છે એની અંદર આપણે બે ઓછામાં ઓછા બે તો એના ઉપગણ બનવાના છે, એક તો ખાલી ગણ અને એક બીજો જે છે ગણ પોતે પોતાનો. માની લો કે કોઈ પણ ગણ આપેલો છે, એ ગણની અંદર સભ્યોની સંખ્યા જે છે એ તમને n કે m ના સ્વરૂપમાં આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ ગણ જે છે, માનો કે ગણ a છે એના સભ્યોની સંખ્યા, માનો કે તમને n આપેલી છે, n જે છે એના સભ્યોની સંખ્યા દર્શાવે છે. તો n એની સંખ્યા આપેલી હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો ઉપગણોની સંખ્યા બરાબર 2n, બેની n ઘાત જેટલી થાય. પણ n ની કિંમત કેટલી લેવાની? n greater or equal 1. n ની કિંમત કાં તો 1 હોય અથવા 1 કરતા વધારે આપેલી હોય તો અહીંયા એના ઉપગણની સંખ્યા મળી જશે. દાખલા તરીકે કોઈ પણ ગણ છે એની અંદર બે સભ્યો છે, તો બે સભ્યોના કારણે એનું ઉપગણ જે બનશે એ ઉપગણ તો અહીંયા તમે જોઈ શકો છો 2 ની 2 ઘાત એટલે 4 સભ્યો બનશે. એ જ રીતે ગણની અંદર 3 સભ્યો હોય 2 ની 3 ઘાત એટલે કે ટોટલ 8 સભ્યોના ઉપગણ બને છે. ધારો કે કોઈ બે સંખ્યાઓ જે છે a અને b કે જે વાસ્તવિક સંખ્યામાંથી આપણે લીધેલી છે અને અહીંયા એક કન્ડિશન લખીશું કે a ની કિંમત જે છે b કરતા નાની છે, મતલબ કે a લેસ ધેન b છે.
તો વાસ્તવિક સંખ્યાઓના ઉપગણ જે છે એને અંતરાલના સ્વરૂપમાં જેને રજૂઆત કરવામાં આવે છે તો એની અંદર પહેલું જે અંતરાલ જે છે એને આપણે કહીશું વિવૃત અંતરાલ. જેને આપણે ઇંગ્લિશની અંદર આપણે કહીશું ઓપન ઇન્ટરવલ. તો વિવૃત અંતરાલ કોને કહેવાય? માની લો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ જે છે આપણી પાસે, વાસ્તવિક સંખ્યા ગણ અને y તરીકે લઈએ કોઈ વેરિયેબલ y કે જે a લેસ ધેન y લેસ ધેન b હોય તો આને વિવૃત અંતરાલ કહીએ છીએ. અને આ જે વિવૃત અંતરાલ જે છે એને સિમ્બોલની અંદર જો લખવો હોય તો સાદા કૌંસની અંદર a, b તરીકે આપણે દર્શાવાય છે. એનો મતલબ એ થયો કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લેસ ધેન ની નિશાની છે એટલે એનો મતલબ એ થયો કે y જે છે એ y ની કિંમત a જે છે a અને b સિવાયની સંખ્યાઓ એની વચ્ચેની સંખ્યાઓ લઈએ છીએ. તો એનો મતલબ એ થયો કે a જે છે it does not belongs to AB અને B is also does not belongs to AB. હવે આ જે અંતરાલ જે છે એ અંતરાલને જે વિવૃત અંતરાલ જે છે એને સંખ્યા રેખાની અંદર પણ તમે દર્શાવી શકો છો. તો એ સંખ્યા રેખા જે છે ધારો કે અહીંયા એક સંખ્યા રેખા દોરું છું એની અંદર અહીંયા A લખું છું, અહીંયા B લખું છું. તો આ જે છે એ તે જેના ઘટકો બનશે એ બધા જ ને આપણે એક વિવૃત અંતરાલ તરીકે દર્શાવીએ છીએ. અહીંયા જોઈ શકો છો કે આ જે a અને b ની કિંમત જે છે એ આ અંતરાલ વિવૃત અંતરાલમાં લેવાની નથી. જે અહીંયા મેં ઉપર દર્શાવેલું છે કે a does not belongs to a, b અને b also does not belongs to a, b. તો આ જે છે એને આપણે વિવૃત અંતરાલ કહીએ છીએ. એ જ રીતે બીજા નંબરનો આપણે જોઈએ તો સંવૃત અંતરાલ કહીએ છીએ. સંવૃત અંતરાલ જે છે એને આપણે ઇંગ્લિશમાં ક્લોઝ ઇન્ટરવલ કહીએ છીએ. તો ક્લોઝ ઇન્ટરવલ જે છે વિવૃત સંવૃત અંતરાલ જે છે એને પણ આ જ રીતે લખીએ તો વાસ્તવિક સંખ્યા ગણ માની લો કે આપણે એને x વડે રજૂઆત કરીએ તો x જે છે એની અંદર a less than or equal x less than or equal y b થશે. તો આ જે લખ્યું છે જેને સંવૃત અંતરાલ તરીકે આપણે દર્શાવીએ છીએ. આ જે સંવૃત અંતરાલ જે છે એ સંવૃત અંતરાલને ગાણિતિક શબ્દોની અંદર લખવું હોય, રજૂઆત કરવું હોય તો સ્ક્વેર બ્રેકેટની અંદર a, b વડે દર્શાવવામાં આવે છે જેને સંવૃત અંતરાલ કહે છે. તો અહીં તમે જોઈ શકો છો કે વિવૃત અંતરાલની અંદર જે રીતે a અને b જે છે એ એના અંતરાલની અંદર ગણવામાં આવતા નહોતા, પણ અહીંયા સંવૃત અંતરાલની અંદર અહીંયા જે a લખ્યો છે a is belongs to a, b અને b જે છે is also belongs to a, b થાય છે. એ જ રીતે જે રીતે આપણે અહીંયા વિવૃત અંતરાલને સંખ્યા રેખા ઉપર જે રીતે દર્શાવ્યો છે એ જ રીતે અહીંયા સંવૃત અંતરાલને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. પણ અહીંયા ડાર્ક બબલ કરીશું a, અહીંયા b લખીશું. એનો મતલબ એ થયો કે આ અંતરાલની અંદર a અને b જે છે એ બંનેને આ અંતરાલની અંદર આપણે કન્સિડર કરવાના છે. હવે જો જોઈએ તો એની અંદર માની લો કે તમને આ રીતનું આપેલું છે સંવૃત અંતરાલ જે છે એની અંદર a અને વિવૃત અંતરાલ જે છે લાસ્ટમાં b આપેલો છે. તો આ જે છે એને જો ગુણધર્મની રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? તો
આ જે ગણને આપણે ગુણધર્મની રીતે લખીએ તો એને માની લો કે એ ગણ જે છે એને આપણે x વડે દર્શાવીએ તો x such that કે જે x ની કિંમતની અંદર a કિંમત જે છે એની ગણતરી આપણે કન્સિડર કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે લઈશું કે x belongs to r. x ની કિંમત જે છે વાસ્તવિક સંખ્યામાંથી લેવાની છે પણ એની અંદર a અને b જે છે એને a લેસ ધેન કન્ડિશનની અંદર આપણે બંને વસ્તુ લઈએ તો એક સાથે જો દર્શાવીએ તો x a b belongs to r અને a ની કિંમત જે છે એ આપણે અહીંયા સમૃદ્ધ અંતરાલમાં છે તો એની કિંમત જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ તરીકે લઈશું અને લેસ ધેન તરીકે b લઈશું. તો આ રીતે કોઈ પણ તમે અંતરાલ આપેલો હોય તો એ અંતરાલને ગુણધર્મની રીતે અથવા તો કોઈ અંતરાલ ગુણધર્મની રીતે તમને આપેલું હોય એ ગુણધર્મમાંથી તમે એને આ રીતે અંતરાલના સ્વરૂપમાં પણ તમે દર્શાવી શકો છો. બીજો એક અંતરાલ તરીકે લઈએ તો અહીંયા જે રીતે ક્લોઝ ઇન્ટરવલ લીધેલો છે સમૃદ્ધ અંતરાલ એની જગ્યાએ આપણે જો વિવૃત અંતરાલ લઈએ અને સમૃદ્ધ અંતરાલ તરીકે દર્શાવીએ તો આ જે છે એને ગુણધર્મની અંદર ગુણધર્મની રીતે જો લખવું હોય y such that y small b belongs to r કારણ કે વાસ્તવિક સંખ્યામાંથી આપણે y a અને b ની કિંમત લેવાની છે અને y ની કિંમત જે છે એની અંદર અહીંયા તમને વિવૃત અંતરાલ આપેલો છે એટલે કે a ની કિંમત આપણે ગણતરીમાં લેવાની નથી. તો અહીંયા આપણે કન્ડિશન તરીકે લખીશું a less than x less or equal b. અહીંયા less or equal b કેમ કર્યું છે તો અહીંયા શું આપેલું છે સમૃદ્ધ અંતરાલ આપેલો છે. સમૃદ્ધ અંતરાલ આપેલો એટલે b ની ગણતરી જે છે એ આની અંદર કન્ડિશનમાં લેવાની છે એટલા માટે less than or equal to b આપેલો છે. તો આ રીતે તમે અંતરાલ આપેલો હોય તો એને ગુણધર્મની રીતે રજૂઆત કરી શકો છો. જો ગુણધર્મ આપેલો હોય તો એને અંતરાલના સ્વરૂપની અંદર પણ રજૂઆત કરી શકાય છે. એનું કોઈક એક્ઝામ્પલ લઈએ તો વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે -3 5 આપેલું છે તો આ જે છે એને આપણે ગુણધર્મની રીતે જો લખવું હોય તો ગુણધર્મની અંદર આપણે આ રીતે લખી શકીએ છીએ x such that x belongs to r. x ની કિંમત ક્યાંથી લેવાની છે તો -3 લેવાના નથી તો -3 જે છે એ ગણતરીમાં આવશે નહીં. લેસ ધેન x less or equal 5%. તો આ રીતે તમે અહીંયા જે આપેલું છે એની અંદર આ રીતે જો તમને અંતરાલના સ્વરૂપમાં આપેલું હોય તો એને ગુણધર્મની રીતે તમે આ રીતે લખી શકો છો. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે આપણે ભૂલથી અહીંયા જે y તરીકે લીધેલો છે એ અહીંયા આપણે ભૂલથી x તરીકે લખેલો છે એ તમે તમારી નોટ્સની અંદર થોડું કરેક્શન કરી દેજો. તો આ રીતે તમે ગુણધર્મ આપેલો હોય તો ગુણધર્મની રીતે તમે આ રીતે લખી શકો છો. જો આનું ગુણધર્મ તરીકે આપેલું હોય દાખલા તરીકે બીજો એક એક્ઝામ્પલ લઈએ તો તમને એક સ્લાઇડ આપેલો છે y such that y belongs to r -5 less or equal y less than 2 આપેલું હોય તો આને અંતરાલના સ્વરૂપમાં જો દર્શાવવું હોય તો અંતરાલની અંદર તમે અહીંયા તમને લેસ ધેન ઇક્વલ આપેલું છે કે અહીંયા આવશે સમૃદ્ધ અંતરાલ. કિંમત કેવી છે કે -5 તમારી ગણતરીમાં લેવી પડશે અને અહીંયા 2 આપેલા છે પણ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નથી એટલા માટે અહીંયા આપણે ઓપન ઇન્ટરવલ તરીકે રાખીશું. તો આ રીતે તમે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓને ના ઉપગણો જે છે એને અંતરાલના સ્વરૂપની અંદર આ રીતે તમે રજૂઆત કરી શકો છો. હવે આગળ આપણે જોઈશું ઘાતગણ. ઘાતગણ કોને કહીશું? કોઈ ગણ તમને a આપેલો હોય એ ગણના ઉપગણોથી બનતો જે ગણ બને છે એ ગણને આપણે ઘાતગણ કહીએ છીએ. તો ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાતગણ કહે છે. ઘાતગણ જે છે એને આપણે ઇંગ્લિશની અંદર પાવર સેટ પણ કહીએ છીએ અને આ જે ઘાતગણ જે છે એને p ઓફ માનો કે a ગણ છે તો p ઓફ a વડે દર્શાવવામાં આવે છે જે શું દર્શાવે છે ઘાતગણ દર્શાવે છે. ઘાતગણની અંદર તમે જુઓ છો હમણાં પણ મેં અગાઉ પણ કહ્યું છે તમને કે કોઈ પણ ગણ આપેલો હોય ગણની અંદર
ઓછામાં ઓછા બે ઉપગણ તો રહેવાના જ છે. તો એ ઉપગણ કયા કયા છે? એક તો ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો આમ કોઈ પણ ગણ હોય એ કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય છે. એનો મતલબ એ થયો કે બે ઉપગણ જે ઉપગણો જે છે એની અંદર આપણે લખીએ તો એક તો ખાલી ગણ જેને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ અને બીજો જે છે એ ગણ પોતે. તો એનો મતલબ એ થયો કે ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય તો કોઈ પણ ગણનો ઉપગણ જે હોય એ ક્યારેય ખાલી ગણ હોઈ શકે નહીં. તો આમ ઉપગણ જે છે એ ક્યારેય અથવા તો ઘાત ગણ જે છે આમ ઘાત ગણ એ ક્યારેય પણ ખાલી ગણ નથી. તો જ્યારે પણ ઘાત ગણની ગણતરી કરવામાં આવે છે ત્યારે એ ક્યારેય પણ ખાલી ગણ ના હોઈ શકે, કારણ કે એને બે એના ઘાત ગણ જે છે એના ઉપગણ તરીકે એક ખાલી ગણ હોય અને ગણ પોતે તો હોય જ છે. એટલે જો માની લઈએ કે દાખલા તરીકે કોઈ ગણ આપેલો છે, એની અંદર માનો કે એની અંદર m સભ્યો છે. દાખલા તરીકે ગણ a જે છે એ ગણ a ના સભ્યો એની સંખ્યા માનો કે m છે. એનો મતલબ એ કે નંબર ઓફ મેમ્બર ઓફ સેટ A is equal to m વડે રજૂઆત કરીએ છીએ. તો એનો પાવર સેટ જે છે ગણ a જે છે એનો પાવર સેટ એટલે કે એનો ઘાત ગણ જે છે એની સંખ્યા કેટલી થાય? તો નંબર ઓફ પાવર સેટ ઓફ a is equal to 2 raised to m થશે સંખ્યા. તો આ રીતે કોઈ પણ ગણ આપેલો હોય એની અંદર એના જે ઘાત ગણ જે છે એની સંખ્યા 2 raised to m વડે આપણે રજૂઆત દર્શાવીએ છીએ. તો એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ એક્ઝામ્પલ ઉપરથી તમને વધુ ખ્યાલ આવશે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. માની લો કે ગણ a જે છે એ ગણની અંદર બે સભ્યો છે. હવે આ બે સભ્યો જે છે એનો આપણે જો ઘાત ગણ ગણીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એના સભ્યો કેટલા છે? 2. એનો મતલબ એ થયો કે નંબર ઓફ મેમ્બર સેટ ઓફ a is equal to 2. તો આનો પાવર સેટ જે છે એ પાવર સેટ આપણે લખીએ તો પાવર સેટ ઓફ a is equal to 2 raised to 2 is equal to 4. તો એનો મતલબ એ થયો કે આ ગણના ઘાત ગણ તરીકે આપણે લઈશું તો એની અંદર 4 સભ્યો બનશે. તો એ 4 સભ્યો કયા બને? એમાંથી બે સભ્યો તો તમે જાણો જ છો કયા? તો એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો એને ઘાત ગણના સ્વરૂપમાં લખવાના હોય, કદાચ જો તમને કહે કે ઉપગણો લખો ખાલી, તો ઉપગણની અંદર તમે ડાયરેક્ટ એની અંદર ગણ તરીકે રજૂઆત કરવાની નથી. એની અંદર ડાયરેક્ટ ખાલી એક તો ખાલી ગણ છે, બીજું કે ગણ જે છે એના મેમ્બરને ધનુષ કૌંસની અંદર લખતા જાઓ અને લાસ્ટની અંદર ગણ પોતે મતલબ કે 1 અને 2. અહીંયા તમે જે લખ્યું છે 1 અને 2 એની જગ્યાએ ગણ a તરીકે પણ તમે લખી શકો છો, કારણ કે આ શું દર્શાવે છે? ગણ a જ દર્શાવે છે. તો આ જે છે ઉપગણોની સંખ્યા જે છે એ આપણે જોઈ શકો છો 1 2 3 અને 4 બને છે. એને ગણના સ્વરૂપે રજૂ કરવી હોય તો એ ગણ જે છે ઉપગણ તરીકે ઘાત ગણ તરીકે આપણે જો રજૂ કરીએ તો એની અંદર 5 1 2 આ રીતે તમે રજૂઆત કરી શકો છો. જો આની અંદર બીજો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે b ગણ છે. b ગણની અંદર સ્મોલ a સ્મોલ b અને c આપેલા છે. તો એનો જો ઘાત ગણ લખવામાં આવે તો ઘાત ગણ તરીકે એક તો પહેલા આવશે આપણી પાસે ખાલી ગણ, બીજું આ ત્રણ સભ્યો જે છે એ સભ્યોને ધનુષ કૌંસની અંદર અલગ અલગ લખી નાખો. બીજું હવે શું કરવાનું છે? બે બેની જોડ બનાવતા જાઓ. a જે છે એને b સાથે એનો કૌંસ બનાવો, ફરીથી a જે છે એનો c સાથે બનાવો, એ જ રીતે a છે b છે એનો c સાથે બનાવો,
બધા જ ગણ જે છે એની અંદર આવી ગયા છે. તમે જાણો છો કે ગણ સ્વરૂપે રજૂઆત કરો છો ત્યારે ક્રમનું મહત્વ નથી હોતું. એટલે તમે a b લખો અથવા b અને a લખો, બંને એક જ ગણ દર્શાવે છે. હવે લાસ્ટમાં બાકી રહે છે a b અને c. તો તમે જોઈ શકો છો કે ગણ સભ્યોની સંખ્યા 3 હોવાને કારણે કે ઘાતગણ જે છે એની અંદર કેટલા મેમ્બર હોવા જોઈએ? 2 ની 3 ઘાત એટલે કે 8 મેમ્બર હોવા જોઈએ. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયાથી ગણ લખેલો છે એની જગ્યાએ તમે b પણ લખી શકો છો. થેન્ક યુ.